વલસાડ કલેક્ટરને ખેડૂત સમન્વય સમિતિએ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને વિવિધ મુદ્દે આવેદનપત્ર પાઠવ્યું। વલસાડ જિલ્લા સમિતિ દ્વારા માનવજાતિની હાઈટેન્શન 400 અને 765 કેવી લાઇનની સેફટી બાબતને ધ્યાને લઈ ઓછી ગુણવત્તામાં ટાવર અને પાયા અને તારનું કામ થયું હોય, જેને વિવિધ મુદ્દે તપાસને લઈ ખેડૂત સમન્વય સમિતિએ આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। તાત્કાલિક ધોરણે કમિટીની રચના કરી ગુણવત્તા ચકાસણી ખેડૂતોને સાથે રાખી કરવા માટે માંગણી કરવામાં આવી છે। જ્યાં સુધી હાઈટેન્શન લાઇન 400 કેવી લાઇન બંધ કરવા અને પાવર ગ્રીડ કોર્પોરેશન લિમિટેડ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। જો આ ઉપરોક્ત કરાયેલી રજૂઆતો એક અઠવાડિયામાં પગલાં નહીં લેવામાં આવે તો ગામે ગામ ધરણા, રેલી, સભા યોજી ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી હતી। આજે અમે વલસાડ જિલ્લા ખેડૂતો સમિતિ દ્વારા એક કલેક્ટરને આવેદનપત્ર અને સેફ્ટીની બાબતમાં એક ખેડૂતો દ્વારા અરજી પાવર ગ્રીડ વિરુદ્ધ કરવામાં આવી છે અને એ બાબતમાં પાવર ગ્રીડને કલેક્ટરને જણાવવામાં આવ્યું કે 2/12/2024ની અંદર કલેક્ટર પાસે ઓલરેડી વળતર નક્કી કરવાની સત્તા છે। સાથે વીજળી અધિનિયમ 2003ની 67 અને 68 પ્રમાણે જ્યારે કલેક્ટર ખેડૂતના ખેતરમાં કામ કરવાની સત્તા આપે ત્યારે એમને ધારે એટલી વળતર નક્કી કરવાની અથવા ભાડું નક્કી કરવાની સત્તા છે। છતાં પણ આજે 3.5 વર્ષથી ખેડૂતોને વળતર માટે વંચિત રાખીને ગેરમાર્ગ અને ગેરદોરવણી કરી રહ્યા છે। એ બાબતની લઈને અમે રજૂઆત કરી છે અને કલેક્ટરશ્રીને અમે તાત્કાલિક ધોરણે વળતર નક્કી કરવા માટે રજૂઆત કરી છે અને અમારા ખેડૂતોને એવું કહેવું છે જો કે આ વંચિત સરકારી અધિકારી રાખે તો આવનારા દિવસોમાં સરકારી અધિકારી વિરુદ્ધ જે બી આને લાગતા છે જે કામ વર્ક ડિલે કરી રહ્યા છે અને ખેડૂતોને વિરોધ કરવા માટે મજબૂર કરી રહ્યા છે એમના વિરુદ્ધ એક કોર્ટ કેસ માટે બી જવા માટે અમારા પગલાં આગામી દિવસમાં રહેશે અને ગામે ગામે સભા અને રેલી યોજીને આ બાબતને અમે લોકોને જાણ કરીશું અને એ જ બાબત લઈને કોર્ટ કેસ કરીશું એવી અમારી ઉગ્ર આંદોલન દ્વારા રજૂઆત રહેશે। આપનું નામ? મારું નામ પ્રજ્ઞેશ કુમાર મનીષભાઈ પટેલ છે। હું પારડીનો રહેવાસી છું।